કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં અશ્લીલ ટિપ્પણી કર્યા બાદ યુટ્યુબર રણવીર અહલાબાદિયા મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેની સામે લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે. જેની વચ્ચે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પણ રણવીર અહલાબાદિયા સામે વિરોધ નોંધાવ્યો છે. હિન્દુ મહાસભાએ જાહેરાત કરી છે કે રણવીર અહલાબાદિયાની જે કોઈપણ વ્યક્તિ જીભ કાપીને લાવશે તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. લખનૌમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ યુટ્યુબર રણવીર અહલાબાદિયા પર પ્રતિક્રિયા આપતા તેને સનાતન વિરોધી ગણાવ્યું છે. તેણે કહ્યું છે કે તેને સનાતન વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી છે, જેના કારણે વ્યાપક આક્રોશ ફેલાયો છે. જે વ્યક્તિ તેની ગંદી જીભ કાપી નાખશે તેને 1 લાખનું ઇનામ આપવામાં આવશે.